હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા અભ્યાસક્રમ આધારિત આજે આપણે ધોરણ 6ની અંદર ગાલા કુતૂહલ વિજ્ઞાન પ્રયોગ પોથીમાંથી પ્રયોગ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। ધોરણ 6 વિષય ગાલા કુતૂહલ વિજ્ઞાન પ્રયોગ પોથી પ્રયોગ 6, જેનો હેતુ છે કે બે ચુંબકોના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરવું। તો આના માટે સાધનોની વાત કરીએ તો બે ગજિયા ચુંબક, દોરી અને સ્ટેન્ડની જરૂર પડશે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ કેવી રીતે કરવાનો છે એ અહીંયા આપણને 4 સ્ટેપની અંદર બતાવેલો છે, જે આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો। આજ મુજબની આકૃતિ તમારે અહીં દોરોની જે જગ્યા આપેલી છે એની અંદર તમારે આકૃતિ દોરવાની છે। ત્યારબાદ આ પ્રયોગ આપણે કેવી રીતે કરીશું તો એની પદ્ધતિ આપણે જોઈ લઈએ। તો સૌપ્રથમ બે ગજિયા ચુંબક લેવાના છે અને તેમના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ઓળખવાના છે। એક ચુંબકને દોરી વડે સ્ટેન્ડ પર મુક્ત રીતે લટકાવો। બીજો ચુંબક હાથમાં પકડો। લટકાવેલા ચુંબકના ઉત્તર ધ્રુવ પાસે હાથમાં રહેલા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવો અને પછી ઉત્તર ધ્રુવ લાવો। હવે લટકાવેલા ચુંબકના દક્ષિણ ધ્રુવ પાસે હાથમાં રહેલા ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવો અને પછી દક્ષિણ ધ્રુવ લાવો। દરેક વખતે શું થાય છે તેનું અવલોકન કરો અને એ અવલોકનની આપણે નોંધ કરવાની છે। તો અહીંયા જે અવલોકન કોષ્ટક આપણને આપેલું છે, અહીંયા ક્રમ આપેલો છે, લટકાવેલ ચુંબકનો ધ્રુવ અને હાથમાં પકડેલા ચુંબકનો ધ્રુવ। તો શું આકર્ષણ થાય કે અપાકર્ષણ થાય એ આપણે જોવાનું છે। તો અહીંયા ઉત્તર ધ્રુવની સામે આપણે દક્ષિણ ધ્રુવ લાવીએ તો એ બે વચ્ચે આકર્ષણ થશે। ત્યારબાદ ઉત્તર ધ્રુવની સામે ઉત્તર ધ્રુવ લાવીશું તો અપાકર્ષણ થશે। અહીંયા દક્ષિણ ધ્રુવની સામે ઉત્તર ધ્રુવ લાવીશું તો આકર્ષણ થશે અને દક્ષિણ ધ્રુવની સામે દક્ષિણ ધ્રુવ લાવીશું તો અપાકર્ષણ થશે। તો આ પ્રયોગ પરથી આપણે નિર્ણય તારવી શકીએ છીએ કે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ જ્ઞાન ચકાસણી આધારિત પ્રશ્નો। એમાં પહેલો પ્રશ્ન છે કે હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે? તો ઓપ્શન બી આવશે, સોયાકાર। બીજો પ્રશ્ન, ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશા તરફ સ્થિર થશે? તો પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ ઉપર ચુંબકનો ઉત્તર ધ્રુવ સ્થિર થશે। પ્રશ્ન નંબર 2 છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે। પહેલો પ્રશ્ન છે કે ભાઈ ગજિયો ચુંબક એ કુદરતી ચુંબક છે, તો આ વિધાન ખોટું છે। બીજું વિધાન છે કે કોઈ પણ ચુંબકને ફક્ત એક જ ધ્રુવ હોઈ શકે નહીં, તો આ વિધાન સાચું છે। ત્રીજું વિધાન છે કે ગજિયા ચુંબકના મધ્ય ભાગમાં લોખંડનો ભૂકો એ સૌથી વધુ ચોંટે છે, તો આ વિધાન પણ ખોટું છે। તો મિત્રો, ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો જ હશે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ, આભાર।